વર્ષો પછી આ જોઉં છું અને વર્ષો પછી બોલવાનો આ સમય મળ્યો છે કે મોકો મળ્યો છે. આજથી 40 વર્ષ ઉપર આ વાડીમાં જે તે તત્વોએ આજે જે છે એ જ તત્વોએ મારા શ્રી વિદ્યાનગર રહેતા હતા અને વાડીમાં રહેવા નહીં આવવા દેવા અને અમારા મનનું ધાર્યું કરવું એ નક્કી કર્યું હતું. ઘણા હરિભક્તો ભેગા થયા અને એક સેવક સંઘ નામે સંસ્થા સ્થાપી અને આ વાડી એક જંગલ હતી. એ ઇતિહાસ મને આજે યાદ આવે છે. એ જંગલ કાપીને મહારાજશ્રીને વિનંતી કરી કે મહારાજશ્રી અમે તમારી સાથે છે પણ આપણું સ્થાન રઘુવીર વાડીમાં જ જોઈએ અને આપણે રઘુવીર વાડી એ જ રહેવા જવાનું. આમાંથી કેટલાય હરિભક્તો મારી સાથેના હશે અને છે આજે. ત્યાર પછી મહારાજશ્રી અહીંયા રહેવા આવ્યા. મારે ના કહેવું જોઈએ. આજે જે તત્વો છે અમારા તત્વો એમના ગુરુઓ છે. એ દિવસે અમને લાકડાના ફાતરા માર્યા હતા આજે અમને યાદ છે. મહારાજશ્રી પર ગોળીબાર કર્યો તો એ આજે યાદ છે. અને જે કંઈ મારું સપનું હતું એ તમામ સપનું આજે આ મેદની જોઈને મને હું ખૂબ રાજી થયો. હમણાં મેં એક સંતનું કંઈક પ્રવચન સાંભળવામાં આવી ગયું. ના આવ્યું હોત તો બહુ સરસ, પણ સાંભળવામાં આવી ગયું. ખૂબ બોલ્યા. પણ હું એમને એમ પૂછું છું કે તમે એ કરો છો તો તમે તાયફા બાંધીને તાજમહાલ બાંધીને બેઠા છે અને ખેડાએ 17 એને માન્યતા લો તો અમને એમ થાય કે તમારું એ કરેલું બધું સાર્થક થાય. તમે વડતાલ સ્વામિનારાયણ લક્ષ્મી દેવા નથી, તમને બોલવાનો હક નથી. શા માટે બોલો છો તમે? એમને બોલવાનો કોઈ હક નથી. મહારાજશ્રી લાલજી મહારાજ હતા તારનો મને એમનો અનુભવ છે. નહીં તો આજે 45 વર્ષથી એમની સાથે છું અને મારા સેવક સંઘના એ વખતના દરેક સભ્ય મહારાજશ્રીને બહુ સારી રીતે ઓળખે છે. સાચી ખોટી વાતો કરે, જેને ધારે એને બેસાડી દે. હું એમ કહું છું ચાલો અજેન્દ્ર પ્રસાદ તમને નથી ગમતા તમને બેસાડી દે, કાલે રાકેશ પ્રસાદ નહીં તમને નહીં ગમે તમે શું કરશો એમ, અને નથી જ ગમવાના એ તમને કહી દઉં. એ હશે તો એમને એ નહીં ગમે તો એ બીજાને બેસાડે એટલે આપણે બીજાને માન્ય કરી લેવાના. આ સમગ્ર સભા જે બેઠી છે એક બાપની છે ને સૌનો આ દરેકનો બાપ અજેન્દ્ર પ્રસાદ છે. એ સિવાય કોઈ માન્યતા નથી. ચોખ્ખી વાત કરું, સરદાર મંદિરની વાત કરી. અરે સરદાર મંદિર તો એમને લખી આપ્યું. તમારી તાકાત હોય તમે લખી આપો. પણ આપને સૌ અજેન્દ્ર પ્રસાદના છીએ, અજેન્દ્ર પ્રસાદના રહેવાના છીએ અને શિક્ષાપત્રીની રૂએ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જ આચાર્ય છે અને આચાર્ય એ જ સ્વામિનારાયણનું સ્વરૂપ છે. અજેન્દ્ર પ્રસાદજીને સહેજય કંઈ થાય તો એમ માનું કે સ્વામિનારાયણને થાય. આ સ્વામિનારાયણને કંઈ થાય? બસ તો સ્વામિનારાયણને કંઈ ના થાય તો અજેન્દ્ર પ્રસાદ તો વાળ વાંકો નથી થવાનો. એ લખી રાખજો. બસ અસ્તુ જય સ્વામિનારાયણ.